નમસ્તે દર્શક મિત્રો, આજે આપણે ભારતની 5000 વર્ષ જૂની સંસ્કૃતિનું જે દર્શન કરાવે છે, ત્યાં મુલાકાતીઓ જાય છે, લાખો મુલાકાતીઓ દર વર્ષે જાય છે, એ સ્થળનું દર્શન કરાવે છે, સમજૂતી આપે છે, એવા લોકો સાથે વાત કરવી છે કે જે સાચા અર્થમાં ઇતિહાસ સમજાવે છે, આપણી સંસ્કૃતિ સમજાવે છે અને લોકોને જાણકારી આપે છે કે આપણી સંસ્કૃતિ કેવી હતી, આપણા શહેરો કેવા હતા 5000 વર્ષ પહેલાના. વાત કરવી છે આપણે ધોળાવીરાની. ધોળાવીરામાં રોજ ત્યાં પ્રવાસીઓ જાય છે અને એમને જે સમજૂતી ત્યાં જે ધોળાવીરામાં ગયા પછી આ શું છે એ લોકોને ખબર ન પડે તો સમજાવે કોણ? ત્યાં સમજાવનારા જે ગાઈડ હતા, એક ગાઈડ વર્ષોથી કામ કરતા હતા ત્યાં. એ જે લોકોને સમજાવતા હતા એમને રાતોરાત છૂટા કરી દેવાયા. એમની પાસે કામ હતું, લઈ લેવામાં આવ્યું. અને એ બધી આપણે વાત કરવી છે. વાત એટલા માટે કરવી છે કે આપણે જાણીએ છીએ લગભગ 35 જેટલા ત્યાં ગાઈડ હતા અને સરકારના એક પરિપત્રથી આ ધોળાવીરાના તમામ ગાઈડને બેરોજગાર બનાવી રહ્યા છે. ધોળાવીરા વર્લ્ડ હેરિટેજ સાઇટ છે, હમણાં જ આપણે એનું બિરુદ મળ્યું છે અને વિશ્વભરના પ્રવાસીઓ ત્યાં આવે છે અને આ પ્રવાસીઓ રોજના લગભગ 5000ની આસપાસ આવે છે. એમને એ મુલાકાતીઓને આ બધું જ જ્ઞાન આપવામાં આવતું હતું, પરંતુ હવે આ બધા જે ગાઈડ હતા એને બેરોજગાર બનાવી દેવા છે, છૂટા કરી દેવાય છે. તો એ પૈકીના આપણે વાત કરીશું કે ખરેખર વાસ્તવમાં કેવી પરિસ્થિતિ છે અને શા માટે આ બધું ત્યાં થઈ રહ્યું છે, એ બધી વાત આપણે કરીશું. ચમનભાઈ મકવાણા, તમારું સ્વાગત છે તો ગુજરાત રિપોર્ટમાં. નમસ્કાર સાહેબ. નમસ્કાર. અચ્છા, ધોળાવીરાથી તમે અત્યારે બોલી રહ્યા છો ઓનલાઈન અને ત્યાં એવા એક સમાચાર આવી રહ્યા છે કે ત્યાં જે ગાઈડનું જે કામ કરતા હતા, લોકોને જે સમજાવતા હતા ધોળાવીરા સાઇટ શું છે, કેટલા વર્ષ પહેલા હતી, કયા વર્ષમાં શું થયું, એનું સ્ટ્રક્ચર કેવું છે, બાંધકામ કેવું છે અને એ કઈ રીતે એ સમય એ જમાનામાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ શહેર હતું, એ બધું જ તમે સમજાવતા હતા તમારા લોકો. તો હવે શું પરિસ્થિતિ છે ત્યાં? ગાઈડ તરીકે બધા કામ કરો છો ખરા? ના સાહેબ, અત્યારે અમારું કામ બંધ છે સાહેબ. બરાબર. અમે 2014 થી ગાઈડ નું કામ કરતા હતા અને હમણાં અમારું કામ રોકી દેવામાં આવ્યું છે. અચ્છા, તો બધા થઈને કેટલા ગાઈડ હતા કુલ? અમે 35 જેવા ગાઈડ છીએ. અચ્છા, તો હવે અત્યારે 35 માંથી કેટલા લોકો કામ કરી રહ્યા છે? કોઈ કામ કરે છે, નથી કરતા? એમાં કામ કરે છે 8 જેવા લોકો કામ કરે છે, જેમને ગુજરાત ટુરિઝમ નું લાયસન્સ આપવામાં આવ્યું છે. અચ્છા, ગુજરાત ટુરિઝમ નું? હા હા. અને તો હા દોસ્તો, 1 મિનિટનો તમારો સમય લેવા માંગુ છું. આપણે આગળ વધીએ કાર્યક્રમમાં એના પહેલા એક અપીલ કરવા માંગુ છું કે ધ ગુજરાત રિપોર્ટ એ સ્વતંત્ર પત્રકારત્વ કરતું સમાચાર માધ્યમ છે. અમે કોઈ પણ રાજકીય પક્ષનો એજન્ડા કે કોઈ વ્યક્તિ કે સંસ્થાનો એજન્ડા લઈને ચાલતા પત્રકારો નથી અથવા સંસ્થા પણ એ પ્રકારની નથી. અમે પ્રો પીપલ અને રાજ્યના નાગરિકોના પ્રશ્નો માટે એમને વાચા આપવા માટે કામ કરતી સંસ્થા છીએ અને એના માટે અમારે એક આર્થિક સહયોગની જરૂર છે, જેના માટે અમે જોઈનનું બટન આપણા યુટ્યુબ પ્લેટફોર્મ માટે અમે બનાવેલું છે. આપ સૌને એક વિનંતી છે કે અમારા આ સ્વતંત્ર પત્રકારત્વને આર્થિક સહયોગ આપવા માટે એ જોઈનનું બટન દબાવો અને અમને આર્થિક મદદ આપના તરફથી શક્ય હોય એટલી પહોંચાડવાનો પ્રયાસ કરશો તો અમને આનંદ થશે. થેન્ક યુ વેરી મચ. હવે આપણે આગળનો કાર્યક્રમ જે છે એ જોઈએ. તો આ લોકો શું કે છે, શા માટે, કારણ શું આપે છે, શા માટે તમને છૂટા કરવામાં આવ્યા હતા? અમને છૂટા કરવામાં એટલા માટે આવ્યા કે અમારી કને ગુજરાત ટુરિઝમ નું લાયસન્સ નથી. બરાબર. અને બરાબર અમારી કને છે, હા. અમે અન્ય સંસ્થાઓથી ટ્રેનિંગ લીધેલી છે, ઇકો ટુરિઝમ ની ટ્રેનિંગ લીધેલી છે, એવા સર્ટિફિકેટ હોવા છતાં અમને ગાઈડ નું કામ કરવા દેતા નથી. બરાબર. અને કેટલો સમય થયો તમને બધાને જે છૂટા કર્યા છે ને? અમને છૂટા કર્યા એને 1 વર્ષ થઈ ગયું. આ વર્ષની આખી સીઝન અમને ગાઈડ કરવા દીધી નથી. અચ્છા, એક વર્ષ થઈ ગયું છે. તો હવે તો અત્યારે કોઈ ગાઈડ તો કોઈ હશે ને? ગાઈડ તરીકે કોણ કામ કરી રહ્યા છે? કોઈ છે કે નહીં? છે, અત્યારે છે, પણ અત્યારે ટુરિસ્ટ આવે તો અમુક લોકોને ગાઈડ મળે છે અને અમુકને ગાઈડ મળતા નથી. હા, બરાબર. તો થોડાક નજીક આવી જશો તો અવાજ બરાબર આવે. નજીક આવી જાવ તો વધારે સારું છે.
તો જી થોડો સાહેબ. તમારા કેમેરા નજીક લઈ લો ને. હા, તો આ રીતે ત્યાં ગાઈડનું પણ કામ કરતા હતા, એ પણ સાંભળીએ કઈ રીતે ત્યાં કામ કરતા હતા, જોઈ શકીએ છીએ. 5000 વર્ષ પહેલાનું નગર છે. 5000 વર્ષ પહેલા અહીંયા હડપન સભ્યતાના લોકો રહેતા હતા, જે સિંધુ ઘાટીની સભ્યતા કહેવાય છે, એમાંનું આ નગર છે. આ સામે દેખાય છે એ અપર ટાઉન કિલ્લો છે, અને બીજો મિડલ ટાઉન કિલ્લો છે, ત્રીજો લોઅર ટાઉન, અને ચોથું એ લોકોનું સર્વાન ક્વાર્ટર્સ આવેલું છે. અને આ નગરની બારે આ લોકોનું સિમેન્ટ્રી પણ આવેલું છે. અને આ નગરથી 3 કિલોમીટર દૂર નોર્થ સાઈડમાં એક સિમેન્ટ્રી પણ આવેલું છે. અને આ સામે દેખાય છે રિઝર્વેર છે. આવા 16 થી 17 રિઝર્વેર બનેલા છે. અને અહીંયા હડપન લોકોએ રેન વોટર હાર્વેસ્ટિંગ કરેલું છે, વરસાદનું પાણી ભર્યું છે. તો આ અહીંયા 2 નદીઓ ઉપર હડપન લોકોએ વરસાદી નાલા જે છે એમાં ડેમ બનાવેલા છે, વરસાદનું પાણી ભરેલું છે. અને એ ડેમ ભરાય પછી ઓવરફ્લો થાય અને રિઝર્વરમાં પાણી આવે. આવી રીતે રેન વોટર હાર્વેસ્ટિંગ પણ અહીંયા કરેલું છે. તો હા, આપણે જોઈ શકીએ છીએ કે આ રીતે ત્યાં ગાઈડ તરીકે બધા કામ કરતા હતા. આજે લોકોને એકદમ સરળ ભાષામાં સમજાવતા હતા, પરંતુ હવે એમની પાસે કામ નથી રહ્યું. તો અત્યારે આ ગાઈડ લોકો જે હતા એ શું કામ કરી રહ્યા છે અત્યારે? સાહેબ, અત્યારે તો અમારા ગામમાં કોઈ એવી મજૂરી હાલતી નથી જે ગાઈડને કામ મળી રહે એવી. તો બધા શું કરે છે? કઈક રોજગારી તો કરતા હશે ને? શું કામ કરે છે? બીજું કઈક કામ તો શોધવું પડ્યું હશે ને? અમુક લોકોને જે ખેતી છે, ખેતીમાં અત્યારે જીરું આવેલું છે લોકોએ, તો એમાં અમે ગાડી ઉપર જઈએ. બરાબર. તો આ જે 35 લોકો હતા એ ત્યાં ધોળાવીરાના જ હતા બધા? બધા ધોળાવીરાના, પ્રોપર ધોળાવીરાના છે લોકો. હા હા, બરાબર છે. બધા તો હવે ગાઈડ કરતા હા, શીખ્યા છે બધા. બરાબર છે. તો આ રીતે ટુરિસ્ટ જે આવતા હોય છે વિદેશથી લઈને દેશના ગુજરાતના બધા લોકોને આ રીતે સરળ સમજૂતી આપવામાં આવતી હતી, પરંતુ હવે એ સમજૂતી આપી શકે એવા કોઈ જ નથી. હમણાં વડાપ્રધાને કહ્યું હતું કે અમે ગાઈડ તૈયાર કરવા માંગીએ છીએ અને ગાઈડના કોર્સિસ ભારતમાં ચાલુ કરવા માંગીએ છીએ અને એને રોજગારી મળે છે એટલા માટે કરવા માંગીએ છીએ, એવી વાત આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ કરી હતી. અને એમણે આ અંગેની પણ વાત કરી હતી કે સાચા અર્થમાં કઈ રીતે ત્યાં લોકોને રોજગાર મળે છે અને કેવી ભવ્ય સંસ્કૃતિ આપણી હતી, એ પણ આપણે વડાપ્રધાન પાસેથી સાંભળીએ કે જેથી કરીને ખ્યાલ આવે કે આપણે ગાઈડનું શું મહત્વ છે. धौलावीरा को लेकर के हम गुजरात के लोग तो धौलावीरा को लेकर के कितना गर्व करते हैं, लोथल को लेकर के कितना गौरव करते हैं. ये हमारे प्राचीन गौरव की विरासतें हैं. अब उसको भी पुनर्स्थापित करने का काम हो रहा है. પુનઃસ્થાપિત કરવાનું કામ કરે છે સરકાર, પણ એની સાથે સાથે જે ખરેખર સાચા અર્થમાં જેમની જરૂર છે એમને તો સરકાર રાખતી નથી. તો હવે અત્યારે શું તમે કયા પ્રકારની તકલીફોનો સામનો કરી રહ્યા છો? હવે સાહેબ, અમારું જે રોજગાર હતું એ તો ચાલુ ગયું, જેનાથી અમે કમાઈ શકતા હતા, અમારું ઘર ચલાવી શકતા હતા. પણ હવે અમારે ઘર ચલાવવામાં તકલીફ થાય સાહેબ. હા, ઘર ચલાવવામાં તકલીફ થાય છે. હા. તો શું હવે અત્યારની પરિસ્થિતિ કેવી છે? આમ થોડી વિગતવાર વાત કરો ને. વિગતવાર સાહેબ, આમાં એવું છે, પરિસ્થિતિ એવી છે કે બધા ગાઈડો બેરોજગાર છે. અને ગામની અંદર ઘણા બધા કામ ચાલે છે ગુજરાત ટુરિઝમના, પણ એની સાથે સાથે લોકોને રોજગાર મળવું જોઈએ એનું પણ જોવું જોઈએ સાહેબ. ગામની અંદર જોવા જઈએ તો લોકોને રોજગાર એટલો મળતો નથી. હા, બરાબર છે, રોજગાર નથી મળતો. તો આ એક રોજગારીનું સારું સાધન હતું. તો ત્યાં હોટેલ પણ ઘણી બધી શરૂ થઈ ગઈ છે. તો એ લોકો તમને ત્યાં તમારી કોઈ સેવાઓ નથી લેતા? તમને નોકરી નથી રાખતા હોટેલોમાં ગાઈડ તરીકે? ના, બહારના લોકોને ભરતી કરેલા હોય છે. ગામના લોકોને તો એ લેતા પણ નથી. એવું કે છે કે લોકલ ની તો જરૂર ના હોય, બહારથી માણસ લઈ હોય કામ કરે, લોકલ માણસ કામ ના કરે એવું કે છે. અચ્છા, લોકલ માણસ કામ ના કરે એવું કહે છે. હા, પણ લોકલ લોકો કામ કરવું જોઈએ એમ.
હા હા, ના ના, લોકલ જ સારું કામ કરી શકે ને, એ જ બધું ત્યાં જાણતા હોય, એ સ્વાભાવિક છે. તો એ અને જ થઈ શકે અત્યારે. એનાથી જ ટુરિસ્ટને સારો સહકાર મળે અને ટુરિસ્ટ નું હા કાંઈ થવા ના દે. અને અહીંયા કેવા જાનવરો છે, જંગલી જાનવરો હા, પણ હોય છે, સાપ હોય, અચ્છા, વીછી હોય, એ પણ એનાથી હોય છે. લોકલ હા, હોય. બરાબર છે. તો હવે જે તમારા જે લોકો હતા, એ ધોળાવીરામાં જે પેલા શું કામ કરતા હતા, ગાઈડ કઈ રીતે બન્યા, એની થોડી માહિતી આપશો? ગાઈડ બનવા પાછળ તમે કોઈ ટ્રેનિંગ લીધી હતી, અથવા તો તમને કોઈ પ્રકારની સરકારે નિયમો જ્યારે જાહેર કર્યા હશે ત્યારે તમને લેવામાં તો આવ્યા જ હશે? હા સાહેબ, અમે અહીંયા ધોળાવીરામાં જ્યારે ગાઈડમાં કોઈ ટ્રેનિંગ લીધેલી નથી, ત્યારે પહેલી વખત અમે 2014માં સાસનગીરમાં ટ્રેનિંગ લીધી, ઇકો ટુરિઝમની ટ્રેનિંગ લીધી હતી. હા ઇકો ટુરિઝમમાં અમને બધી રીતે ટ્રેનિંગ આપવામાં આવ્યું હતું કે આવી રીતે આપણા સ્થળો હોય, આપણું ઇકો ટુરિઝમ છે એને કેવી રીતે રક્ષણ આપવું ને એવું બધું સમજાવ્યું હતું. ને આપણા રાજ્યમાં ટુરિસ્ટ આવતા હોય તો એને નોલેજ કેવી રીતે પૂરી પાડવી એ બધું શીખવાડવામાં આવ્યું હતું. ને એના થકી અમે આ બધું ગાઈડનું કામ કરતા હતા સાહેબ. અને અમને જોઈને બીજા લોકો પણ અમારી સાથે ઇન્વોલ્વ થયા અને બધા ગાઈડ બનવા માટે ઈચ્છુક થયા. તો એમાં 35 જેવા બધા અમે અંદરો અંદર ગાઈડ તૈયાર થયા છીએ કે અચ્છા એકાબીજાને તૈયાર ગાઈડ બન્યા છીએ. અને પછી અચ્છા અમે જાતે અમુક સંસ્થાઓમાંથી સર્ટિફિકેટ લીધા છે, ગુજરાત ટુરિઝમમાંથી સર્ટિફિકેટ લીધા છે, પણ અમને લાયસન્સ ઇસ્યુ નથી થયા, એ જ વાંધો છે. અને આર્કિયોલોજી અમને ગાઈડ કરવા આપતા નથી. મતલબ એનું કારણ એ છે કે આર્કિયોલોજી એવું કહે છે કે તમારી કને લાયસન્સ નામનો વર્ડ લખેલો હોવો જોઈએ, આઈડેન્ટિટી હોવી જોઈએ. મતલબ હમ બરાબર. તો એ લાયસન્સ કોણ આપે છે? ગુજરાત ટુરિઝમ આપે છે લાયસન્સ સાહેબ. અચ્છા, ગુજરાત ટુરિઝમ આપે છે. તો એમણે લાયસન્સ લોકોને આપેલા છે? હા, 7-8 લોકોને આપેલા છે. એમને અંદરો અંદર ટ્રેનિંગ લીધેલી છે, પણ જે બીજા 25-35 જેવા લોકો હતા એમને ઇન્વોલ્વ ના કર્યા. અને જેને નક્કી ગાઈડ કરવાની ભાન, એ લોકોને પણ લાયસન્સ આપી દીધા છે સાહેબ. અચ્છા, એવું છે. હા હા. તો તો હવે આ જે ટુરિઝમ સમક્ષ તમે લાયસન્સ લેવા માટે, અથવા તો કંઈક પ્રક્રિયા હશે ને, એની કોઈ પરીક્ષા, હવે એક્ઝામ આપવાની હશે, અથવા તો કોઈક ટ્રેનિંગ, અથવા તો તમારી એ પ્રકારનું કોઈ નથી? હવે ટુરિઝમ વાળા નથી આપતા હવે? ના સાહેબ, ટ્રેનિંગ આવે તો અમે બધા ટ્રેનિંગ લઈએ, પણ એમાં એવું છે કે 12 પાસ ને 10 પાસ ની માંગ થાય છે સાહેબ. જૂના ગાઈડો હોય, અમુક ભણેલા પણ નથી, તો એ જૂના ગાઈડ જે કામ કરે છે ને અનુભવી છે, તો એને પણ લાયસન્સ મળવું જોઈએ ને સાહેબ. બરાબર છે. હા. તો આમાં તમે જયારે 1 વર્ષ પહેલા કામ કરતા હતા ત્યારે આમ રોજના કેટલા મળી રહેતા હતા? કઈ રીતનો એ લોકો આપતા હતા, કે તમે પ્રવાસીઓ પાસેથી લેતા હતા? અમે પ્રવાસીઓ કનેથી ચાર્જ લઈએ સાહેબ. અમે જે સાઈટ બ- બતાવીએ હા એમાં ટુરિસ્ટને જે ચાર્જ નક્કી થાય એ પ્રમાણે, ટુરિસ્ટ રાજી થાય એ પ્રમાણે અમે એમને 2 કલાક 3 કલાક જેવું ટૂર આપીએ. તો એમાં અમારી સાઈટો આપીએ, જેમ કે ધોળાવીરા સાઈટ છે, ધોળાવીરામાં ફોસિલ પાર્ક છે, વ્હાઈટ રણ છે, અને અહીંયા અમુક જે જાનવરો જે છે, જંગલી જાનવરો, વાઇલ્ડ લાઈફ, એ પણ અમે બતાવીએ. બર્ડ વોચિંગ કરીએ. તો આમાંથી અમને રોજગાર મળે સાહેબ. તો અમે લગભગ 700-800-1000 જેવા રૂપિયા કમાઈ લઈએ. અચ્છા, રોજના 700 થી 1000? હા. એક પરફેક્ટ ઘરનું સપનું એને સાકાર કરશે કોણ? શ્રીનાથજી ગ્રુપ ઓફ કંપનીઝ. 10 વર્ષ પહેલા દક્ષેશ સ્ટાર્ટેડ હિઝ જર્ની એક સિમ્પલ ડ્રીમથી. બધાનું ડ્રીમ હોમ બનાવવાનું સપનું, એ પણ અફોર્ડેબલ પ્રાઇસમાં. 2015 થી હજારો ફેમિલીઝનું સપનું પૂરું કર્યું છે. તો તમે કેમ પાછળ રહી જાઓ? આજે જ મુલાકાત લો શ્રીનાથજી સામ્રાજ્ય અને સ્વસ્તિક પાર્કની, અને તમારા સપનાને એડ્રેસ આપો. બરાબર છે. હા. અને એ પણ પ્રવાસીઓને જ આપવાના થતા હતા, અને હા, એ લાયસન્સ માત્ર. પ્રમાણે હા, બરાબર છે. તો હવે તમે કઈ ઉપવાસ આંદોલન કરવાના હતા? કોઈ સમક્ષ કોઈ રજૂઆતો કરી છે ખરી? ના સાહેબ, હવે આમાં એવું થાય કે અમારું ગામનું પોલિટિક્સ આવી જાય ને સાહેબ. અમે આવું બધું કરીએ તો અમારા ગામમાં બધાને તકલીફ થાય. એનાથી ગામનો જે માહોલ છે એ સંચવાઈ રહે,
એના કારણે અમે લોકો અમારી રીતે મન મૂકી અને શાંત રાખી અને ધોળાવીરાની સાઇટને બતાવવા નથી જતા. જ્યારે અમને ગુજરાત ટુરિઝમ અને આર્કિયોલોજીના લોકો છૂટ આપશે ત્યારે અમે ગાઈડનું કામ કરશું. બરાબર. તો કોઈ તમે ઉપવાસ આંદોલનનું પણ કહ્યું હતું, કોઈ અધિકારીઓ સમક્ષ રજૂઆતો કરવા ગયા હતા, એ કોની સમક્ષ રજૂઆતો કરી હતી અત્યારે? પણ સાહેબ એમાં અમે કલેક્ટરને મેં અરજીઓ કરેલી છે, ગુજરાત ટુરિઝમને અરજી કરેલી છે. અમે અમારા વિસ્તારના MLA સાહેબ છે એમને પણ મળવા ગયા હતા, એનો પણ કોઈ જવાબ નથી આવ્યો. મતલબ MLA સાહેબે જે વાત કરી છે ઉપર, પણ ઉપરથી કોઈ જવાબ નથી આવી રહ્યા સાહેબ. અચ્છા, ઉપરથી પણ જવાબ નથી આવતા. તો હવે શું કરવા માંગો છો તમે? કોઈ આંદોલન કે એવું કંઈ કરવા માંગો છો, રજૂઆત કરવા, અથવા તો કંઈક ઉકેલ આવે એ માટેના પ્રયત્નો કંઈ શું કરવા માંગો છો હવે? ના સાહેબ, આમાં એવું છે કે ગાઈડ એવું વસ્તુ છે કે ગાઈડ હંમેશા હસમુખ હોય ને હંમેશા બધી સ્થિતિ જોઈને કામ કરતો હોય, તો પ્રેમથી અમને લાયસન્સ મળી જતું હોય તો અમારે આંદોલન કરવાની પણ જરૂર નથી. અચ્છા, તમારી સાથેના બીજા કોઈ બોલવા માંગે છે? હા સાહેબ, મારી સાથે બીજા અમારા સાથીદાર ગાઈડ છે અને મળેલા છે. અને ગેટની છત માટે એ લોકોએ પિલર ઊભા કરેલા છે. આ પિલરના પથ્થર છે, ઇન્ટરલોકિંગ વાળા પિલર બનાવવામાં આવતા. આ જો આ બે કટ આપેલા છે ને, એવી જ રીતે નીચેવાળા પથ્થરમાં કટ આપે અને અહીંયા એક ગ્રુપ બનાવીને આમાં ફિટ કરી દે. હા, તમારી શું તકલીફ હતી એની વાત કરશો? જી સાહેબ, મારું હા, નામ બોલો. સંજોડ જીગર, ગામ ધોળાવીરા રહેવાસી. હા. જી, હું બી છેલ્લા ઘણા વર્ષોથી આખા કચ્છમાં અને ધોળાવીરા ગામમાં લોકલ ટૂર ગાઈડ તરીકે કામ કરું છું. કચ્છમાં કોઈ બી જગ્યા ઉપર હજી સુધી એવા ઠોસ નિયમ કે બન્યા નથી કે તમે ત્યાં જાઓ એટલે તમને લાયસન્સ જોવો. એટલે સ્ટેટ ગવર્મેન્ટ નું હોય એટલે ગુજરાતમાં લાગુ જગ્યા ઉપર પડતો હોય. ઠીક છે, અમે કચ્છમાં આખી જગ્યા ફરાવીએ છીએ, આજ સુધી ક્યાંય હજી લાયસન્સ નો કે એવી પ્રક્રિયાનો કે ક્યાંય બી રોકટોક કરવામાં આવી નથી. ધોળાવીરા ગામમાં અમે ઘણા વર્ષોથી કામ કરતા હતા, પણ છેલ્લા સમજી લો ને, જ્યારથી સાઇટ ઓપન થઈ છે ત્યારથી આજ સુધી જે સાઇટ છે એના ઉપર પ્રોપર એક બી નિયમ લાગુ કરેલા જ નથી સાહેબ. તમે જોવા જાવ તો ઓછીતાના એ લોકોએ નિયમ કરાવી ને જે સાઇટ ઉપર જે લોકો કામ કરતા હતા, સમજી લો ડેલી હજારો લોકો આવે છે, એને મિનિમમ 30 થી 35 જેટલા ગાઈડો હતા જે પુરવાર મતલબ એમને ગાઈડ કરતા હતા. ને હમણાં ગઈ સિઝનમાં સમજી લો 10-12 જેટલા ગાઈડ હતા, રોજના હજારો લોકો આવે. તો સામે સમજી લો તમે, એ લોકોને જેટલા ટુરિસ્ટ ફરવા આવે છે એમને ગાઈડ બી પૂરતા ન મળી રહેતા, અને એવી બધી પ્રોબ્લેમ થઈ છે. પણ એ વસ્તુ ઉપર કોઈ ધ્યાન આપતો નથી. નહીં તો ટુરિઝમ, ગુજરાત ટુરિઝમ છે એ માત્ર ને માત્ર રણ ઉત્સવને જ ખાલી એમને હાઇલાઇટ કરે છે અને એમને જ કરે છે. ધોળાવીરામાં શું થઈ રહ્યું છે એમને ખબર જ બી છે. ઓનલાઈન અરજીઓ નાખેલી છે એમને કે ભાઈ ધોળાવીરામાં ઇન્ડસ વેલી સિવિલાઇઝેશન આર્કિયોલોજીકલ ની આવડી મોટી સાઇટ છે, ગામમાં લોકો કામ કરી શકે છે, એવાને કરે છે ઓલરેડી. એ લોકોને મતલબ પહેલાથી પહેલા એ લોકોને કામ મળી રહે એવો બધો આપણી સરકાર કહે છે ઉપરથી કે લોકલ ફોર વોકલ ની બધી જે આપણી માંગ થઈ રહી છે દેશમાં ચાલે છે, તો લોકલ ને તો કામ મળતો જ નથી, જો કે યોગ્યતા ધરાવે છે. બરોબર, તમે આવીને કભી નાના મોટા હમણાં મેં છે દિલ્હીના હાઈકોર્ટના જજને બી ગાઈડ કરેલા છે. હું IITTM ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ટુરિઝમ એન્ડ ટ્રાવેલ મેનેજમેન્ટ 2017 નો સર્ટિફિકેટ લીધેલો છે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ટુરિઝમ એન્ડ ટ્રાવેલ મેનેજમેન્ટ જે ગવર્મેન્ટ માત્ર ને માત્ર ટુરિઝમ ડેવલપમેન્ટ થાય એના માટેનો જ કોર્સ હોતા હોય છે. એનો મેં ટ્રેનિંગ લીધેલી છે. ઓલ ઓવર કચ્છમાં છેલ્લા કેટલા 7-8 વર્ષથી કામ કરું છું. ઓલ ઓવર કચ્છની ઇન્ફોર્મેશન છે. અમારા જેવા જે લોકો જે કામ કરી શકે છે એ બધા લોકોને અટકાયત કરવામાં આવી છે. એના માટે અમે કલેક્ટર શ્રીને ઘણી અમારી જે જગ્યાને લગતા જે અધિકારીઓ કે જે અમારા આગેવાનો હતા એમને અમે રજૂઆત કરી, પણ એના ઉપર 100% કોઈ ધ્યાન આપ્યો નથી. અગર ધ્યાન આપ્યો છે તો મતલબ એવી રીતના નહીં કે એમનો પ્રશ્ન સોલ્વ થઈ જાય. ઠીક છે, અમે વાત આગળ જશે કે નહીં, કે પ્રશ્ન પહોંચ્યા છે કે નથી પહોંચ્યાનો જવાબ આવ્યો છે કે નહીં, બિલકુલ બી કાંઈ એ વાતની કાંઈ ખબર જ નથી પડતી એમ. બરાબર. તો તમને છૂટા કરતી વખતે કોઈ નોટિસ આપવામાં આવી હોય કે એવું કંઈ હતું કે મૌખિક જ કહી દેવામાં આવ્યું?
એની સાહેબ આમાં લાસ્ટમાં એવો હતો કે એ જ્યારે એમને યોગ્ય લાગે ત્યારે કહેતા હતા કે ગામના લોકો કામ કરી શકે, પછી 2 દિવસ બંધ રાખે, વરે અઠવાડિયું બંધ રાખે, વરે એમને મજા આવે ત્યારે ચાલુ કરી દેતા. લાસ્ટમાં એમને કહી દીધું કે જેની પાસે લાયસન્સ નથી એમને અમે અલાઉડ નહીં કરીએ. જો કે એ પ્રોફેશનલ તરીકાથી 7-7, 5-5, 8-8 વર્ષથી અલગ અલગ વર્ષોથી લોકો કામ કરતા હતા. બધા અલગ, કોઈને 4 વર્ષ થઈ ગયા છે, કોઈને 5 વર્ષ થઈ ગયા છે. જેમ કે બરાબર ઓલ ઓવર છે. કચ્છમાં ફરાવું છું, ધોળાવીરા ગામનો રહેવાસી છું, હું પ્રોપર ગામ. હું પોતે અલગ અલગ મારી પોતાની ડિસ્કવરી છે. ધોળાવીરામાં ખાલી આર્કિયોલોજીકલ સાઇટ ની જોવાનો છે, એ બી અમે ટુરિસ્ટ ને બતાવીએ છીએ, સમજાવીએ છીએ. બરાબર છે. તો તમે પણ તો હજી એ આ પ્રશ્ન સાહેબ, હા જી બોલો. હા, પણ એના ઉપર હજી મતલબ કોઈ મીડિયા અથવા એમને કોઈ બી અમારા ઉપર જે અધિકારી હોય, કોઈ બી આપણે અલગ અલગ જગ્યા ઉપર કચેરીઓમાં કે અલગ અલગ એમનો સરકાર તરફથી જે માન્યતા આવે, એમ કોઈ હજી સુધી ધ્યાન 100% નથી આપેલો સાહેબ. બરાબર છે. તો એ આ મારે દ્રષ્ટિએ બધી તો વાત તમે કરવાની. હા ઓકે, તો એ મીડિયા દ્રષ્ટિએ તો તમે સમક્ષ આવીને ખરેખર તો ક્વોલિફાઈડ ગણાવ તમે. તો તમે જે રીતને સ્ટડી કરેલો છે, તમે જે રીતના સર્ટિફિકેટ્સ બધા લીધેલા છે, તો ગાઈડ તરીકે તો તમે ક્વોલિફાઈડ ગણો છો, છતાં પણ નથી ગણવામાં આવતા. ખબર નહીં કેમ, શાના માટે આ બધું કરવામાં આવ્યું છે. તો આવું પક્ષપાતી વલણ કેમ છે ગુજરાત ટુરિઝમનું અને આર્કિયોલોજીકલ સાઇટનું, એનું મેનેજમેન્ટનું, આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાનું? જી સર, પહેલી વસ્તુ તો એ છે કે આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા જે આપણે કહીએ છીએ, આપણી જે છે ગવર્મેન્ટનો, એમની અહીંયા સાઇટ છે. તો પહેલા એ લોકો જ પ્રોપર એ સાઇટનો મતલબ મેન્ટેનન્સ નથી કરતા, નથી તો એ સાઇટને જો સમજતા, બરોબર. ઉપરથી જે લોકલ ગામના લોકો છે કામ કરે છે, તો એ મતલબ ને હંમેશા માટે નિયમ રહ્યો છે ઓલ ઓવર વર્લ્ડમાં. તમે ઓલ ઓવર આપણા ઇન્ડિયામાં જોઈ લો, જ્યાં બી આર્કિયોલોજીકલ સાઇટ છે, જે જગ્યા ઉપર ઇન્ડસ વેલી સિવિલાઇઝેશનની સાઇટો મળી આવી છે, ત્યાં ગામના લોકોના થકી એ પ્રમોશન કરે છે ને એમના થકી જ આખી સાઇટ ચાલતી હોય છે, સમજ્યા? મતલબ એ કોર્ડિનેશનમાં રહેતા હોય છે કે ગામના લોકો ત્યાં મતલબ એમને જે જરૂરત હોય ત્યાં મતલબ રિનોવેશન નું કામ ચાલતા હોય છે, ત્યાંની સિક્યુરિટી હોય છે. કેમ કે જ્યાં તમે સમજો, હવે જ્યાં જે આ સાઇટ નીકળી છે એ કેટલા 100, 150, 200 જેટલી એકર જમીન જે છે, એ હજી સુધી એમની જે શું કહેવાય, જે એક્વાયર કરેલી છે જે સરકાર શ્રીએ, એમની જમીનના મતલબ હજી બી એમના પૈસા બી નથી મળેલા. સાઇટ ડિસ્કવર થઈ છે કેટલા વર્ષો થઈ ગયા છે સાઇટને. યસ, હા, વાત સાચી છે. હા, એ પણ મોટો ઇસ્યુ તો છે જ જમીનોનો, અને એ લોકો પણ લડી રહ્યા છે હાઈકોર્ટમાં જીતી પણ ગયા છે, અને એને વળતર આપવા માટેનો આદેશ પણ થઈ ગયો છે. તો હજી સાહેબ પણ તમે આવ્યો છે ને, એ તો પોતાની જમીન હોય એના ઉપર સરકાર કબજો કરે તો એનો કાંઈ તો નિર્ણય આવે ને પછી આવે. હા, એટલે મતલબ તો આજે આવ્યો છે 15 વર્ષથી 20 વર્ષ રહીને, તો હવે અમારો સમજી લો. એટલે અમે એમ બીક લાગે છે કે આપણે પ્રશ્ન સરકાર સામે કરશું તો કેમ, આપણો પ્રશ્ન નહીં આવે તો આપણે જ ખોટા, મતલબ બની શકે છે કે આપણે પોલીસ સ્ટેશનમાં આવી જઈએ કે ભાઈ તમે આવી રીતના શું કામ કરો છો, આમ શું કામ કરો છો, એવી રીતના. બરાબર છે. હા, તો તમારો ખૂબ ખૂબ આભાર. તમે બધી વિગતો આપી, અને આપણે ઈચ્છીએ કે સરકાર જેમ બને એમ ઝડપથી તમારા પ્રશ્નોનો ઉકેલ આવે, અને સ્થાનિક લોકોને રોજગારી મળવી જ જોઈએ. તમે વર્ષોથી એના માટે કામ કરતા હતા, ઘણા વર્ષોથી ગાઈડ તરીકે કામ કરતા હતા, તો સ્વાભાવિક છે તમારી પાસે નોલેજ પણ એટલું છે, કઈ વસ્તુ ક્યાં છે, શું જે ટુરિસ્ટ આવે છે દરેકની અલગ અલગ ડિમાન્ડ હોય છે. ડિમાન્ડ પ્રમાણે તમે જે કામ કરતા હો, એને જે જાણવું હોય છે, એમાં ડીપમાં જોઈને અંદર ઊંડા ઉતરીને પણ તમે એને વિગતો આપતા હો છો કે જે બીજા લોકો ન આપી શકે. સ્વાભાવિક છે, જે ગામના લોકો આપી શકે એ બીજા ન આપી શકે. અને જે ધોળાવીરાની જે સંસ્કૃતિ ચાલી આવતી હતી, એ જ આજે ત્યાં સંસ્કૃતિ, એના આસપાસના જે ગ્રામ્ય વિસ્તારો છે, ધોળાવીરાની વીરા અને એની આજુબાજુના બીજા 2-3 કસ્બાઓ છે, બધા થઈને 5000ની વસ્તી છે, તો ત્યાં પણ આજે કલ્ચર જોવા મળે છે. તો સ્વાભાવિક છે કે એ સમયે શું કલ્ચર હતું એ જો જાણવું હોય તો સ્થાનિક લોકો જ સારી રીતે સમજાવી શકે છે. તો તમારો ખૂબ ખૂબ આભાર. અને આ વિગતો તમે જે લડી રહ્યા છો એ પણ, અને સરકારમાં તમારી વાત સંભળાય એવી આપણે અપેક્ષા રાખીએ. તો તમારો ખૂબ ખૂબ આભાર. જી, થેન્ક યુ સર. તો આ ધોળાવીરામાં પ્રશ્નો મોટા છે, સરકારે એમાં તાત્કાલિક ધ્યાન દોરીને ઉકેલ લાવવો જોઈએ. આર્કિયોલોજીકલ ઓફ ઇન્ડિયા જે છે એમને કહીને પણ ગુજરાત સરકારે એના પર પ્રેશર કરીને કે ભાઈ સ્થાનિક લોકોને તમે લો,
કારણ કે આર્કોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા જે છે એની આ જવાબદારી છે, અને એ લોકોને વર્ષોથી રાખવામાં આવતા હતા ને એમને રાખવા જોઈએ, ત્યાં કોઈ સવાલ નથી. અને એમના કામ પ્રત્યે કંઈ કોઈ ન હોય તો એની એક્ઝામ લો તમે કે ભાઈ કેટલું જાણે છે, નથી જાણતા, કેટલું નોલેજ છે, એ કરવું જોઈએ. પરંતુ એ પણ થતું નથી. તો આપણે આશા રાખીએ કે ત્યાંના જે સંસદ સભ્ય છે ચાવડા કચ્છના, એ તાત્કાલિક ધોરણે આનો ઉકેલ લાવે, કારણ કે કેન્દ્ર સરકારની સંસ્થા છે અને રાજ્ય સરકારે પણ, આપણા પુરાતત્વ વિભાગે અને ગુજરાત ટુરિઝમ બંનેએ કેન્દ્ર સરકાર ઉપર દબાણ કરવું જોઈએ કે ભાઈ તમે આ જે ગાઈડ જે છે એ ગાઈડ અમારા જે હતા એમને આપો, એમને રોજગારી આપો, અને તે સ્થાનિક લોકો છે એટલા માટે પહેલો હક એમનો છે. બસ આજે આટલું, અને આવી જ બાબતો ઉપર આપણે ચર્ચા કરતા રહીશું. નમસ્તે.